લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ફુલરી રોડ પર ઝરવલ્લા નવરંગાપુરા ગામ વચ્ચે અકસ્માત. પૂર ઝડપે જતી કાર 10 ફૂટ હવામાં ઉછળી પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં ગોઝારી ઘટનામાં પતિ પત્નીનો આબાદ બચાવ થયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસડા તાલુકામાં આવેલ પાટડી ઝરવલ્લા રોડ પર ટર્નિંગ પાસે પૂર ઝડપે જતી એક કારનો ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં લખતરના વતની હાર્દિકભાઈ તેઓની પત્ની અને સાથે ઝરવલ્લા ગામે જઈ રહ્યા હતા. આરસામાં ધડાકાભેર કાર પુલ સાથે અથડાઈ, જે બાદ કાર રોડ નીચે પલટી ખાઈ ગઈ હતી. બાદમાં કારમાં કુરચા ઉડી ગયા હતા. જોકે અકસ્માતની ઘટનામાં સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતની ઘટનામાં લખતરના દંપતીને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતાં પાટડી પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે પાટડી ફુલકી રોડ પર રસ્તો બિસ્માર બનતા અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે રસ્તાનું કામ તાકીદે હાથ ધરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.